ભરૂચ એસઓજી પોલીસની પાનોલીની બીઆર એગ્રોટેક કંપનીમાં જનરલ મેનેજર સહિતના 4 સામે ફરિયાદ પાનોલી પોલીસ મથકે નોંધાવી છે. ભરૂચ એસઓજી પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન તેમની ટીમ ગત 8મી ડિસેમ્બરના રોજ પાનોલી જીઆઈડીસીમાંથી નીકળેલા એક ટેમ્પોમાંથી જીવસૃષ્ટિને નુકસાનકારક કેમિકલ વેસ્ટને બેરલ ભરેલા ટેમ્પો ઝડપી પાડ્યા હતા. જેના પગલે એસઓજીની ટીમ ટેમ્પો ચાલક મોહમ્મદ ઇકરામુદ્દીન સલાઉદ્દીન પઠાણ રહે અંસાર માર્કેટ અંકલેશ્વરની પૂછપરછ કરતા પ્રાથમિક તેને પાનોલી જીઆઈડીસીમાં આવેલી બીઆર એગ્રોટેક કંપનીમાં બેરલ ભરેલા હોવાની તેમજ સુરતના કિમ ખાતે રોકી નામના એક શખ્સને આપવા જઈ રહ્યો હોવાની કબૂલાત કરી હતી. જેના પગલે પીઆઈ ચૌધરીએ તુરંત જીપીસીબી અધિકારીનો સંપર્ક સાધી તેમને બોલાવતા જીપીસીબીના ટીમ આઈસર ટેમ્પોમાંથી કેમિકલ વેસ્ટ ભરેલા બોરમાંથી તેમજ બીઆર એગ્રોટેક કંપનીમાંથી સેમ્પલ લઈને પૃથ્થકરણ માટે મોકલી આપ્યું હતું. પોલીસે 8 લાખનો ટેમ્પો તેમજ કેમિકલ વેસ્ટ ભરેલા 28 બેરલ જપ્ત કરી પાનોલી પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યું હતું. તે દરમિયાન જીપીસીબીએ લીધેલા સેમ્પલમાં હેઝાર્ડસ વેસ્ટ હોવાનું માલુમ પડ્યું. તે સાથે કંપનીમાં સેમ્પલ સાથે મેળ ખાતો હોવાનું માલુમ પડ્યું હતું. એસઓજીની ટીમ જીપીસીબીએ લીધેલા સેમ્પલની રિપોર્ટ આધારે તપાસ કરતા બીઆર એગ્રોટેક કંપનીના જનરલ મેનેજર ઓપરેશન ચંદ્રમોહનસિંહ જયપાલસિંહના કહેવાથી કંપની સેફ્ટી ઓફિસર EHS દીપક કિશોર સોલંકીએ ડ્રાઈવર મોહમ્મદ ઇકરામુદ્દીન ટેમ્પોમાં કેમિકલ વેસ્ટનો જથ્થો ભરી આપ્યો હતો. જે કિમના રોકી અને શખ્સ સુધી પહોંચાડવાનો તે મોબાઈલ નંબર પણ આપ્યો હોવાની ઘટસ્ફોટ તથા એસઓજીએ ચારેય વિરુદ્ધ આઈપીસી તેમજ પર્યાવરણ સુરક્ષા અધિનિયમનો કલમ હેઠળ પાનોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.